અમે છે ને ઘરે જઈ રહ્યા છીએ. સવારમાં કોચિંગ જઈને અમે આવ્યા ક્રિકેટ રમીને. કાર્તિક કોચિંગમાં ગયો હતો. અમે હવે ઘરે જઈ રહ્યા છે. કાર્તિક આપણે પરથી કાર્તિકને જોઈ શકો છો તમે. વાલ જો મારા એક વાર જોઈ શકો છો. તમે કાર્તિક સાઈડ જઈ રહ્યા હવે. સવારમાં ક્રિકેટ રમવાની મજા આવે છે. હા કાર્તિકને સવારમાં ક્રિકેટ રમવાની ખૂબ જ મજા આવે છે. હા સીઝન બોલ થી રમવાનું. અમે ઘરે જઈ રહ્યા છીએ. મમ્મીએ ઘરે શું નાસ્તો બનાવ્યો છે હવે બતાવીશું તમને. તો બના રહેજો મારા બ્લોગમાં. ક્રિકેટ રમીને અમે આવી ગયા છે કોચિંગમાં જઈને. જો કાર્તિકેયની બેગ લઈ લીધી છે. તો હવે એક્ટિવા બંધ કરી દઈએ અમે અને ઘરે જતા રહીએ. લિફ્ટ બોલાય. અમારી લિફ્ટ બી આવી ગઈ છે. આ ક્રિકેટર રમીને આવી ગયા છે અમે ઘરે. ઘરે જઈને તમને બીજો વિડીયો બતાવું. જોઈ શકો છો આ રોટલી વઘારવાની તૈયારી થઈ રહી છે. મહાશય રોટલી વઘારી રહ્યા છે. ભાજી શાની ભાજી છે આ? થઈ ગયું. હા જો કાંદીદાની ભાજી આવી રીતે બનાવીને પલાળીને રાખેલી છે. તે હમણાં વઘારશે. એના માટે પ્યાજ રાખી છે. હવે ગળું અમારે ગળું મંગાવે છે. થોડુંક બેહવાનું બી નહીં અમારે. બસ કામ કામ કામ. આ રોટલી વઘાર નાખી છે. આજે બધી રોટલી આજકાલ પરમ દિવસ 5 દિવસ 6 દિવસ કાલની રોટલી ગરમ વઘારી રહ્યા છે. તો આ નાની તોડી નાખી છે. ટુકડા ઉપર નાખી. હેલો એવરીવન, એટલી વઘારી દીધી છે સરસ. અને આ બાજુ ચા. અને આ માણસ શું લગાવે છે? કશું નહીં. જો ફેર લવલી લગાવે છે. ફેર લવલી લગાવે છે. એમને ફેર લવલી જરૂર પડે છે એવું છે. તો જોઈ શકો છો ફેર લવલી જ લગાવે છે ને જુઠ્ઠું બોલતા હતા ને. ચાલ ધ્રુવી આની જવાનું પડે. કાર્તિક ફોન જોઈ છે. સ્કૂલના કપડાં પહેરી દીધા. હજુ હમણાં જ ઉઠી છે અને એવી સ્કૂલને એવું બધું જવાનું છે. હા તારા નવા બૂટ બતાવી. ગાઈસને નવા બૂટ બતાવો. વાવ સ્કૂલ નવા બૂટ હે ને સરસ. ફાઇનલી આ સાહેબ ચા પીવા આવ્યા છે. કલાકે આવી રહ્યા છે. તો જો ચા પીવા બેસી ગયા છે. ફેર લવલી લગાવતા એમને 1 કલાક થઈ ગઈ. કલાક પછી આવ્યા છે સાહેબ ચા પીવા માટે. હેલો એવરીવન, તો જો આજે મારા મિસ્ત્રોના 2 પાર્સલ આવ્યા છે. સાડી મંગાવી છે. આપણે જોઈએ કે કેવી સાડી આવી છે. ઓકે ચાલો આપણે એનું અનબોક્સિંગ કરી દઈએ. એવી સાડી આવી છે. ટ્રેન્ડિંગ સાડી મંગાવી છે. તો બહુ ફાઇન લાગે છે સાડી. ચાલો આપણે સાડી તો છે સરસ લાગતી. તમે જોઈ શકો છો એકદમ પ્લેન સાડી છે. અને એમાં બટરફ્લાયની બોર્ડર આપેલી છે. સરસ સાડી છે. એનો બ્લાઉઝ બી બતાવી દઉં. વાવ એનો બ્લાઉઝ તો જોરદાર છે. જોઈ શકો છો એનો બ્લાઉઝ બી બહુ ફાઇન આવે છે. રાણી કલરનો બ્લાઉઝ છે. અને આ કંઈ 1 મીટર જેટલો છે. તો તમે ફૂલ બાય બી કરાવી શકો છો. આટલી બાયનો સરસ બ્લાઉઝ છે. તો ચાલો આ તો એક સાડીનું અનબોક્સિંગ થઈ ગયું. સરસ સાડી આવી છે. આપણે હવે બીજી સાડીનું અનબોક્સિંગ કરીશું. Oh wow.
જોઈ શકો છો આપણી બહુ ફાઇન સાડી આવી છે ગોલ્ડન કલરમાં. વાવ, બહુ ફાઇન સાડી છે. તો તમે જોઈ શકો છો આ સાડી બી બહુ ફાઇન આવી છે. અને હવે આપણે જોઈશું કે એનો બ્લાઉઝ કેવો આવ્યો છે. એનો બ્લાઉઝ આવ્યો નથી, મીશોવાળાને ફ્રોડ કર્યો છે. આનો બ્લાઉઝ કેમ આવ્યો નથી એ ખબર નથી હવે કેમ નથી આવ્યો. આપણે આ સાડી જોઈ શકો છો, આ બી બહુ ફાઇન સાડી આવી છે. તો હું આની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. જેને બી પરચેસ કરવી હોય તે મારા ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક ઓપન કરી શકે છે. જો કેટલી ફાઇન સાડી છે. મને તો આનું બહુ જ ગમે. આ સાડી બહુ ફાઇન છે ને. સર્દી કઈ સારી લાગી તને? બે સાડી મસ્ત લાગી ને. તો બંને સાડી બહુ ફાઇન આવી છે. અને બીજી એક સાડી આવી તો હું તમને બતાવવાનું ભૂલી રહી છું. એ છે આ બી બહુ ફાઇન સાડી આવી છે. ઓલ્ડ ફેશન છે પણ બહુ ફાઇન સાડી આવી છે. જોવાનો કલર બી બહુ ફાઇન છે. કોમ્બિનેશન બ્યુટી અને એની મોતીવાળી બોર્ડર છે. ના ખોલીશ ને ચાલ, પપ્પા કે ટાઈમ થઈ ગયો છે. જા તો ચલો આપણે મારો બ્લોગ કેવો લાગે છે તમે મને કહેજો. તું નવા નવા વિડીયો સારા સારા બનાવતી રહીશ. એના પપ્પાને કાર્તિકને સ્કૂલે જઈ રહ્યા છે. ધ્રુવીને 11 વાગે જવાનું છે એટલે મમ્મી મૂકવા જવાની છે ને. અને કાર્તિક જાય છે સ્કૂલે પપ્પા જોડે. એને પપ્પા બી ઓફિસ જતા રહેશે અને કાર્તિક બી સ્કૂલે જશે. તો આ હીરો છે ને, હીરો તમારા ચશ્મા ના ભૂલતા. તો ચલો બાય. ધ્રુવીને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો હું ધ્રુવીને મૂકવા જાઉં છું ને સ્કૂલે. ધ્રુવી ચલો ફાઇનલી હું ધ્રુવીને સ્કૂલમાં મૂકીને આવું પછી આપણે મળીએ. જો ગાઈસ મેં બધાને સ્કૂલમાં મૂકીને આવી છું ધ્રુવીને. અને જો બધું કામ કરીને હવે નારિયેળ પાણી પીવાનું મન થયું છે તો હવે નારિયેળ પાણી પીવું છું મેં. કોને ભાવે છે નારિયેળ પાણી તે કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આ તો સવારમાં પીવાનું હોય પણ મારું કંઈ જ રૂટીન જ અલગ છે. હું બપોરમાં પીઉં છું. બપોરમાં સારું લાગે છે. કાર્તિક ને ધ્રુવી આવી ગયા છે. દહીંને રોટલી ખાવા બેસી ગયા છે. તો દહીંમાં વધારે પ્રોટીન હોય છે તો તમારા છોકરાઓને બી આલજો. દહીં સરસ છે ખાવામાં. કાર્તિકને ટ્યુશન નથી જવું. કાર્તિકના પપ્પા જોતા હોય બ્લોગ તો કહેજો એને કે ટ્યુશન નથી જવું. એને મારજો આવીને તમે. અને ધ્રુવીને ટ્યુશન જવું છે. જેને ટ્યુશન નથી મોકલતા એને ટ્યુશન જવું છે. જેને ટ્યુશન મોકલે છે એને નથી જવું. બોલો હવે કોમેન્ટમાં કહેજો કે આ બે ભાઈ બહેનનું શું કરવાનું મારે. હેલો એવરીવન. તો જો હું મસ્ત ચા બનાવી રહી છું. તમે જોઈ શકો છો ચા મૂકી દીધી છે મેં. અને ચા જોડે ખાવા માટે જો હું શું લાવીશું, મારો ફેવરેટ ટોસ્ટ એમ્પાયરના ટોસ્ટ લાવીશું. તમે જોઈ શકો છો. વાવ, કોણે કોણે ચા જોડે ટોસ્ટ આવે છે તે કહેજો ને. અને આજે હું કંઈક નવી વસ્તુ બનાવવાની છું તો હું તમને બતાવીશ કે મેં કેવી રીતના બનાવું છું. તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. હું કંઈક નવું જ બનાવવાની છું આજે. મારા મિસ્ટરનું ફેવરેટ તો તમને બતાવીશ વિડીયોમાં કે હું શું બનાવી રહી છું. તો જમવાનું બનાવી રહ્યા છે અત્યારે. તો અત્યારે ડુંગળી કાપી રહ્યા છે, આપણે ચીણી રહ્યા છે અત્યારે. અને શું બનાવે છે? બિરયાની બનાવે છે. વેજ બિરયાની, હા, નોન વેજ નહીં. વેજ બિરયાની બનાવી રહ્યા છે. આ ચાવલ તૈયાર થઈ ગયા છે. આ પ્યાજ તૈયાર થઈ ગયા છે. આ મસાલા આવી ગયા છે. તો કાલે જે જાંબુ આપણે લાવ્યા હતા એમાંથી ખાસા જીવડા નીકળ્યા હતા તો અમે એને ખાધા નથી. તો આ એવા એવા પડ્યા છે. જો આ મસ્ત ભાત બનાવી દીધો છે. રાઈસ જે આવી રીતે બન્યો છે. જ્યારે આ બિરયાની કમ્પ્લીટ થશે ત્યારે હું ત્યારે હું તમને વિડીયોમાં બતાવીશ. જો આ બધા મસાલા ખડે મસાલા કાઢી નાખ્યા છે.
ખડી મસાલો હાંડલી ઉતારવાની છે ને હાંડલી ઉતારે પછી તો આ હાંડલી આવી ગઈ છે અમારી આ પ્રમાણે હાંડલી છે તો એમાં રાઈસ ને અત્યારે મસાલા તૈયાર થયા છે તો બીજાની બનાવે છે પ્યાજ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે મારી વેજ બિરયાની બનીને રેડી થઈ ગઈ છે જો કેટલી સરસ બનાવી છે અને આ ખાઈને ઊભી થઈ ગઈ છે આ જમવા બેઠા છે આ બી જમવા બેઠો છે મેં જમી લીધું છે ટીવી ચાલે છે તો ફાઇનલી અમે જમીને બેસી ગયા છે જમવા બેઠા હતા તો થોડુંક શૂટ કર્યું હતું અને હવે જમીને બધું પરવારીને બેસી ગયા છે હવે ઊંઘવાની તૈયારી કરીશું અમે તો અમારો વ્લોગ આજનો કેવો લાગ્યો તે કહેજો તમે આવા નવા નવા વ્લોગ અમે બનાવતા રહીશું તો આજનો વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો તબ તક કે લીએ બાય